આજે આપણી પાસે હોન્ડા સિટી આઈડી ટેક આવી છે. આમાં ફોગ લાઇટનો પ્રોબ્લેમ છે. ફોગ લાઇટ સ્ટાર્ટ નથી થતી. આમાં અંદર બતાવે છે સ્ટાર્ટ થાય છે એવું. જો આ થઈ સ્ટાર્ટ, આ બંધ. જો આ મીટરમાં જોશો ને એટલે ચાલુ થાય છે. આગળ જો કાચમાં બતાવી રેડી એ ચાલુ થઈ. જો હેડલાઇટ કરી, આ ફૂલ લાઇટ. મીટરમાં બી કમ્પ્લીટ ચાલુ છે. ખાલી પ્રોબ્લેમ છે આમાં ફોગ લાઇટ બંધ છે ને એનું જોવાનું છે ખાલી. રેડી આમ જોઈએ તો સ્વિચ એક્સ્ટ્રા ફાયરિંગ છે અને ફોગ લાઇટનો પોઈન્ટ મૂકો, બંધ કરો, ચાલુ કરો થાય ને એ થાય છે અંદરથી. બહાર ફોગ લાઇટ થતી નથી. એ જોવાનું છે કે એમાં પ્રોબ્લેમ છે. જોઈએ એટલે અહીં ખોલશું ને આપણે, બહાર આવતા રહીએ પહેલાં જોઈએ. બહાર બંધ જ છે. જો નીચે ફોગ લાઇટ વળી, આ ફોગ લાઇટ છે એની બંધ છે. હેડલાઇટનો પોઈન્ટ ચાલુ જ છે આપણે. એનું વાયરિંગ જોવા માટે છે ને આ નીચેનું કવર છે ને ખોલવું પડશે. જેવડો ભાગ છે ને હેડલાઇટની સ્વિચ લાગેલી છે. અત્યારે બતાવે ચાલુ છે એવું, પણ ચાલુ છે નહીં. નીચેનું કવર કાઢીને છે ને આપણે હવે એના સોકેટ કાઢવાના છે. આ એક હેડલાઇટનો લોક આવે છે ખાલી સોકેટનું, એ કાઢી નાખશું. ત્યારબાદ હેડલાઇટનું ફોગ લાઇટ જે બંધ છે એનું સોકેટ છે આ. હવે આપણે અપર નીચે કર્યું ને ચકડી, એનું સોકેટ છે. જોરથી ધક્કો મારશું ને ફોગ લાઇટની સ્વિચ નીકળી જશે બહાર. રેડી અને ફોગ લાઇટની સ્વિચ જોતાં તો ઓકે લાગે છે. લોક અનલોક, લોક અનલોક, લોક અનલોક, લોક અનલોક કમ્પ્લીટ થાય છે. એટલે જોઈએ આપણે બીજું. થઈ જશે. પાછળ જ એક્ઝિટ વાયરિંગ છે આનું ફોગ લાઇટનું, એક્સ્ટ્રા વાયરિંગ. એમાં રિલે વાયરિંગ છે, એક સોકેટ છે આવું પાવરનું. ત્યાર પછી જો અહીં ઉપર રિલે છે એને જોવાનું છે. જ્યાં સોકેટ છે ને સોકેટમાં તકલીફ હોય એવું લાગે છે મને થોડું. હા, એક ટેસ્ટિંગ લેમ્પ લઈને રિલેના સોકેટમાં ડાયરેક્ટ પાછળ ચડાવશું. કે આમાં પાર આવશે કે અર્થિંગ આવે જોઈ લઈએ. આમાં તો કાંઈ નથી આવતું, આમાં બી કાંઈ નથી આવતું. પછી આમાં અર્થિંગ છે. રેડી આનું ઓપરેટિંગ પહેલાં જોઈએ, ઓપરેટિંગ આવે છે નથી આવતું. ઓપરેટિંગ તો લાગે છે કમ્પ્લીટ જ આવશે, કારણ કે રિલે બોલે જ છે જ. ટેસ્ટિંગ ઉપર લઉં, ચાલુ બંધ, ચાલુ બંધ, એ તો કમ્પ્લીટ થાય છે. જોઈને તો સ્વિચ ઓકે છે આપણે મતલબ. સ્વિચ પછી રિલેમાંથી આગળ થાય છે પણ જાતું. રિલે બી સાથે ટક ટક બોલે જ છે. ચાલુ બંધ કરીએ એટલે. ત્યાર પછી આગળનો પાવર જે આવે ને કંપની આપણે રિલેમાં પાર્ટ ઓપરેટિંગ પાવર એ નથી આવતું, નથી સોકેટમાંથી અર્થિંગ આવતું. હવે અર્થિંગ જોવા આવશે. હેડલાઇટનો અર્થિંગ આપ્યો છે મેં અત્યારે જે વચ્ચેની પિનમાં છે ને એ ડાયરેક્ટ લેમ્પમાં થાય છે. લાલ વાયર છે, પાવર છે. એ લાલ વાયરનું સોકેટ જો આવડું આ છે. જો આ સોકેટ લાવશું ને તો લેમ્પ જોવા લે બરાબર, નીચે લેમ્પ દેખાતું તમને થાય. ચાલુ બંધ થાય છે. ટૂંકમાં લૂઝ કોન્ટેક્ટ હોય એવું લાગે છે. હવે અને પિન બળી ગઈ છે. જો દેખાડ, પિનને પકડ લઈને થોડુંક દબાઈ દેશું. આ પિન તો સારી છે, આ પિનમાં પ્રોબ્લેમ નથી કંઈ. આ પિન જ છે બળી ગયેલી, લૂઝ પડી ગઈ. લૂઝ કોન્ટેક્ટના લીધે ચાલુ બંધ થાય છે. આપણે ટેસ્ટિંગ સોકેટ તો સીધું લાગી જાય છે ને, લોક તો થાય છે ને. જોઈ હા લોક તો થઈ જાય છે,
પણ લોક કર્યા પહેલાં પકડથી દબાઈ દઈએ તો સારું. પહેલાં ટેસ્ટ લેવા કાઢીને જે ઓલી પિન લઈ ગઈ છે ને એને દબાઈ દો પકડથી દબાવ્યા પછી સોકેટ દબાઈ દો કમ્પ્લીટ પૂરું. એટલે જોઈ પછી ચાલુ બંધ થાય છે કે નથી થતું. પાવર જે લૂઝ પડતો હતો એમાં પ્રોબ્લેમ આવે છે કે એવું કંઈ લૂઝ પડતો કંઈ. પછી ઓપરેટિંગમાં દેવી છે અત્યારે જોવા માટે. ઓપરેટિંગ હાલો એ તો ઓકે થઈ ગયું છે. આવી ગયો પાવર એટલે એમ દેખાતું હોય તમને નીચે. જો ચાલુ બંધ ચાલુ છે, બંધ કર્યું, ચાલુ બંધ ઓકે. હાલો એ તો થઈ ગયું ડન. પણ બહાર જે થતું નથી કારણ કે ચાવી બંધ છે ને, જો એ જે નથી થતું. નીચે સાઈડમાં થવું જોઈએ, એ થવું છે, થતું નથી હજી. ઉપર પોઈન્ટ થાય છે કમ્પ્લીટ આપણો. બંધ ચાલુ હેડલાઇટ કરી, બંધ ચાલુ રેડી. ચાવી ક્યાં ગઈ? ચાવી નાખી જોઈએ. ચાલો ચાવી નાખીને જોઈએ હમણાં. હવે આ થઈ ગયું છે કમ્પ્લીટ. એકવાર તો ચેક કરી લઈએ. પાવર આવે છે કમ્પ્લીટ. સ્વિચમાંથી થાય છે અહીંયા લગી કમ્પ્લીટ. ગ્રીલામાંથી થાય છે. પછી સ્વિચ જોવા દો. ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ રેડી. હા ચાલો. ઓપરેટિંગ હાઉસ કમ્પ્લીટ. ફોગ લાઇટ થાવડી કમ્પ્લીટ ચાલુ રેડી. બહાર ફોગ લાઇટ આપણા પ્રોબ્લેમ હતો સોકેટનો જ ખાલી એક સોકેટની પિન બળી ગઈ હતી એટલે લૂઝ પડતી હતી. આ ઓપરેટિંગનું સ્વિચમાં વાયરિંગ આવે છે સરખું વાયરિંગ કરી નાખશું. હવે બધું ફિટિંગ કરી નાખ્યું છે. ફિટિંગ કર્યા પછી એકવાર ચેક કરી લઈએ તો હેડલાઇટનું પોઈન્ટ ચાલુ બંધ ઓકે. જેમાં દેખાતો હોય છે મીટરમાં હેડલાઇટનું પોઈન્ટ ચાલુ છે. આ બંધ કર્યો અહીંથી તો નહીં દેખાય, સાઈડથી તો દેખાશે. હેડલાઇટનું પોઈન્ટ ચાલુ, હેડલાઇટ ચાલુ, ફૂલ પોઈન્ટ ચાલુ, ફૂલ પોઈન્ટ બંધ, અપર ડીપર ઓકે રેડી. હવે હેડલાઇટનું પોઈન્ટ ચાલુ, ફોગ લાઇટ ચાલુ, જો નીચે દેખાય ફોગ લાઇટ ચાલુ બંધ ઓકે. થેન્ક યુ દોસ્તો.